આવો આપણે સૌ તાળીઓના ગુંજારવથી તેમને વધાવીએ. તાળીઓનો ગુંજારવ ચાલુ રહેવો જોઈએ. માનવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની આપણા વચ્ચે ઉપસ્થિતિ થઈ રહી છે. ત્યારબાદ અમે સાદર આવકારીએ છીએ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મોળુભાઈ બૈરાજીને, ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલજીને તેમજ અન્ય મંચાસીન સભ્યોને સાદર આવકારીએ છીએ. આજરોજ 21 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી ગુજરાત સરકારના વન વિભાગના સહયોગ અને સહકાર થકી થવા જઈ રહી છે. ત્યારે ખેડૂત ઉત્પાદક સંઘ દ્વારા વર્કશોપનું સુપેરે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજના પ્રસંગની શોભા અને શાન એવા મંચસ્થ મહાનુભાવોને અમે સાદર આવકારીએ છીએ. ત્યારે આવો અતિથિ દેવોની પરંપરાને ઉજાગર કરી સર્વે પંચાસીન સભ્યોનો આતિથ્ય સત્કાર કરીએ. અમે સાદર નમ્ર અનુરોધ કરીએ છીએ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરુણકુમાર સોલંકીજીને કે આપ શ્રી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનું તુલસીના રોપા અર્પણ કરીને હાર્દિક સ્વાગત કરશોજી. ની પરંપરા મુજબ કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ પરમ તત્વ એવા પરમાત્માની સ્તુતિ થકી આપણે કરતા હોઈએ છીએ. ત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને સર્વે મંચાસીન સભ્યોને સાદર નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપ સૌ દીપ પ્રાગટ્ય માટે પધારશોજી. મંચાસીન સભ્યો આપ સૌનો આજરોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી અન્વયે દીપ જ્યોતિના ઝળહળા થયા. ત્યારે આપણું ગુજરાત ગ્રીન ગુજરાત અને ક્લીન ગુજરાત બની રહે તેવી અભ્યર્થના આપણે સૌ ભાવીએ. દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અલગ અલગ થીમ હેઠળ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે પૈકી આ વર્ષની થીમ છે ફોરેસ્ટ એન્ડ હેલ્થ.
કૃષિ વનીકરણ યોજનાના ક્રિયાન્વયન દ્વારા પર્યાવરણની જાળવણી થાય અને સાથે સાથે કૃષિ મિત્રોને વનીકરણની ઉપજમાંથી સારી આવક પ્રાપ્ત થાય તે અન્વયે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ અને જાગૃત છે, જે થકી આજરોજ એગ્રો ફોરેસ્ટ્રીના સહયોગ થકી એફપીઓ દ્વારા રાજ્યકક્ષાના વર્કશોપનું સુચારુ રૂપે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સાદર અનુરોધ કરીએ છીએ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરુણકુમાર સોલંકીજીને આપ શ્રી પ્રાસંગિક ઉદબોધન થકી અમને માર્ગદર્શિત કરશોજી। આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચ 2023 નિમિત્તે એગ્રો ફોરેસ્ટ્રી આધારિત ખેડૂત ઉત્પાદક સંઘ સંમેલનની રાજ્ય કક્ષાની આ કાર્યશાળામાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ સાથે ઉપસ્થિત માન્ય મંત્રી શ્રી વન અને પર્યાવરણ શ્રી મુળુભાઈ બેરા સાહેબ, આ સાથે ઉપસ્થિત માન્ય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વન અને પર્યાવરણ શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારી મિત્રશ્રીઓ અને રાજ્યના ખૂણે ખૂણેથી પધારેલા તમામ ભાઈઓ અને બહેનો, ઈસવીસન 1971માં ધ યુનાઇટેડ નેશન્સ ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા 21 માર્ચના રોજ વિશ્વ વન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું અને ત્યારબાદ દર વર્ષે આપણે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરીએ છીએ અને ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય વન દિવસ 2023ની ઉજવણીની થીમ ફોરેસ્ટ એન્ડ હેલ્થ રાખવામાં આવેલી છે। હેલ્થ એટલે જંગલો આપણને હંમેશા સ્વાસ્થ્ય માટે આપણા કામ કરે છે, તેઓ પાણીને શુદ્ધ કરે છે, હવા સાફ કરે છે, આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ સામે આપણને લડવા માટે આપણને મદદ કરે છે, ખોરાક બચાવે છે, ખોરાક બનાવે છે, જીવન ઉપયોગી દવાઓ આપે છે અને આપણી સુખાકારીમાં વધારો કરે છે। આવા અમૂલ્ય કુદરતી સાધનોની સંપદાની રક્ષા કરવી આપણા પોતાના પર છે અને આપણી ફરજ છે અને એ મુજબ આપણે કાર્ય કરવું પડે, પરંતુ વનોના અને વૃક્ષોના રક્ષણ અને વિકાસ માટે અને એના સંરક્ષણ માટે લોકોનો સહકાર વગર કશું કામ ના થઈ શકે। રાજ્ય સરકાર યોજનાઓ બનાવશે, વિશ્વ કક્ષાએ યોજનાઓ બનશે, પરંતુ લોકોના સાથ સહકાર વગર આ કામગીરી નહીં થઈ શકે। આપ લોકોના સહભાગથી જ રાજ્ય સરકાર વનના વિકાસ માટેનું પ્રવૃત્તિના રૂપમાં ભાગરૂપે છે અને એના જ પ્રયાસ રૂપે આજે આપણે એગ્રો ફોરેસ્ટ્રી આધારિત ખેડૂત ઉત્પાદક સંઘ એફપીઓની કાર્યશાળાનું આયોજન કર્યું છે। રાજ્ય સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એનું સતત માર્ગદર્શન છે કે રાજ્ય સરકારની તમામ યોજનાઓ કોઈ પણ કરીએ લોકો માટે જ છે, તો લોકો પાસે આપણા રાજ્યના એપ્રોચ કેવી રીતે વધે, કેવી રીતે એ લોકો આપણા રાજ્ય સરકારની યોજનાઓ સાથે જોડાઈ શકે અને એમની કેવી રીતે લોક ભાગીદારી આપણને મળી શકે, એના ભાગરૂપે જો સૌથી મોટું હોય તો ખેડૂતોની આવક બમણી કરવી અને ખેડૂતોની આવક સદ્ધર કરવી અને એના ભાગરૂપે આપણે એફપીઓની આયોજન કરી છે, ફાર્મર્સ પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન, એટલે કે ખેડૂતોનું પોતાનું ઓર્ગેનાઇઝેશન, ખેડૂતો પોતાના એક સંગઠન બનાવે, એમના ભાગરૂપે એમને શું જોઈએ છે, વનની પેદાશ થકી, વનના વૃક્ષો થકી એમની આવક કેવી રીતે વધી શકે એનું આયોજન કરવાનું રાજ્ય સરકાર એમાં કટિબદ્ધ છે। માન્ય મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ, માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ એમના સતત માર્ગદર્શન એવું હોય છે કે એફપીઓના પ્રતિનિધિઓ, ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકો આ બધા ભેગા થાય, ખેડૂતોની જે ડિમાન્ડ છે, ખેડૂતો જે ઉત્પાદન કરે છે એ ઉદ્યોગ સાહસિકો માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે અને ઔદ્યોગિક સાહસિકો અને ખેડૂતો વચ્ચે એક સીધી લિંક ઉપસ્થિત થાય, જેથી એનું આયોજન પ્રત્યે લોકોની આવક વધે, રાજ્યની સુખાકારી વધે, એનો ભાગરૂપે આપણે એગ્રો ફોરેસ્ટ્રી આધારિત ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની રચના કરી છે, જેમાં ખેડૂતોની ઉત્પાદકતા વધે અને એમની આવક પણ વધી શકે। ગુજરાત રાજ્ય આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ છે એટલે આપણે કહીએ કે સામાજિક વનીકરણ ક્ષેત્રે અગ્રેસર છે। રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓ છે, આરડીએફએલ યોજના છે, વૃક્ષ ખેતી યોજના છે, એગ્રો ફોરેસ્ટ્રી યોજના છે, નેશનલ બાંબુ મિશન છે, આ બધી જ તમામ યોજનાઓ ખેડૂતો એમના ખેતરોમાં વૃક્ષોનું વાવેતર કેવી રીતે વધારી શકે અને એ વાવેતર વધાર્યા પછી એમાંથી કેવી રીતે પોતાની આવક વધારે કરી શકે એના ભાગરૂપે રાજ્ય સરકાર જુદી જુદી યોજનાઓ દ્વારા અમે એમને સહાયના ધોરણો પણ પૂરું પાડીએ છીએ અને આજના આ પ્રસંગે અમારા માન્ય મુખ્યમંત્રીશ્રીના સતત માર્ગદર્શન કે ખેડૂતોનું સતત સુખાકારીમાં વધારો થાય, એમની સાથે રાજ્ય સરકારના તમામ ખાતાઓ અને મુખ્યત્વે વન વિભાગ સતત એમના સંકલન રહે એવા એમના માર્ગદર્શન હેઠળ રૂપે આજે આપણે આંતરરાષ્ટ્રીય વન દિવસે એફપીઓનું ઓર્ગેનાઇઝેશન એક કાર્યશોપનું આયોજન કર્યું છે। આજે ઇન્યુગ્રલ સેશનમાં માન્ય મુખ્યમંત્રી સાહેબ અને બંને મંત્રીશ્રીઓ હાજર છે, પરંતુ આપણી કાર્યશાળા ચાલુ રહેશે અને એફપીઓનું ઓર્ગેનાઇઝેશન કેવી રીતે વધારે સુદૃઢ બને, કેવી રીતે એના રાજ્ય સરકાર સાથે એનો સહયોગ સારો
થઈ શકે એની સાથે આપણે એનું આખો દિવસ એની ચર્ચા વિચારણા કરીશું અને આપ સૌ વિશાળ સંખ્યામાં આજે આખા રાજ્યના ખૂણે ખૂણેથી હાજર થયા છો અને વન વિભાગના આ પ્રયાસમાં તમારી આવક વધારવામાં અને ગુજરાત રાજ્યને હરિયાળું બનાવવામાં તમારા જે પ્રયાસ છે એને સરાહના કરતા હુआ હું તમારો સૌનો આભાર માની વિરમું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ સાદર ધન્યવાદ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરુણકુમાર સોલંકીજી આપનો. ગુજરાત સરકારના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં વિકાસશીલ સરકાર દ્વારા આખા ગુજરાતમાંથી 78 એફપીઓની રચના કરી 36,000 ખેડૂતોના વિકાસની સાથે કુદરતી સંપદાનું જતન કરવામાં આવે છે. સમગ્ર ભારતમાં એવું પ્રથમવાર બની રહ્યું છે કે ઝાડ માટે એફપીઓ હોય અને તે થકી વૃક્ષો ઉગાડવાની કામગીરી થતી હોય, જે આપણા સૌના માટે સરાહનીય બાબત છે. એગ્રોફોરેસ્ટ્રીના અમલીકરણ થકી રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો થયો છે અને તેઓએ આર્થિક રીતે સદ્ધરતા પણ પ્રાપ્ત કરી છે. ત્યારે આવો રાજ્યના એગ્રોફોરેસ્ટ્રી કરતા પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરીએ. અમે સાદર નમ્ર અનુરોધ કરીએ છીએ ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને સર્વે મંચસ્થ મહાનુભાવોને કે આપ સૌ રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને પ્રશસ્તિપત્ર અને શાલ આપીને સન્માનિત કરશોજી. અમે સાદર નમ્ર અનુરોધ કરીએ છીએ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના આંત્રોલી ગામના દિનેશભાઈ વિજયભાઈ પટેલ. તેઓએ અને તેમના પરિવારના મિત્રોએ 30 હેક્ટર વિસ્તારમાં 1 લાખ જેટલા ક્લોનલ નીલગીરીનું વાવેતર કર્યું છે અને 5 કરોડની ઉપજ મેળવી છે. આવો તેમને પણ તાલીઓના ગુંજથી વધાવીએ. તેઓને પણ પ્રશસ્તિપત્ર અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા દિનેશભાઈ વિજયભાઈ પટેલને પ્રશસ્તિપત્ર અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આવો તેમને પણ તાલીઓની ગુંજારવથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામના વતની એવા શ્રીમતી સગુનાબેન વલ્લભભાઈ ભાલોડિયા. તેઓને મંચ પર આવવા માટે અનુરોધ છે. તેઓ શ્રીએ ચંદન અને શુરુના 2000 જેટલા રોપાનું 2 હેક્ટરમાં વાવેતર કરી વિવિધ સંસ્થાઓને તેમજ ગ્રામીણ વિસ્તારના લોકોને ઉછેર માટે વિસ્તૃત જાણકારી આપી અને પર્યાવરણ સમતુલા થકી પ્રેરણા પૂરી પાડવાનું કાર્ય કર્યું છે. તેઓને પણ પ્રશસ્તિપત્ર અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવે છે. આવો તેમને પણ તાલીઓના ગુંજારવ થકી વધાવીએ. ત્યારબાદ ભરૂચ જિલ્લાના ભરથાણ ગામના ગિરીશભાઈ લાલભાઈ પટેલ તેઓ પણ મંચ ઉપર આપણી વચ્ચે ઉપસ્થિત થશે. તેઓ શ્રીએ 5.25 હેક્ટર વિસ્તારમાં 21,000 જેટલા ક્લોનલ નીલગીરીનું વાવેતર કર્યું છે. વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તેમજ સહયોગ અને સંકલન થકી 250થી વધુ ખેડૂતોને જાગૃત કરી તેમણે એફપીઓમાં જોડાણ કરવા માટે પ્રેરિત કર્યા છે. તેઓ શ્રીને પણ પ્રશસ્તિપત્ર અને શાલ ઓઢાડીને નવાજવામાં આવે છે. તાલીઓનો ગુંજારવ ચાલુ રહેવો જોઈએ. આપણા ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરી રહ્યા છીએ આપણે. નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના પુરુજણ ગામના વતની એવા મહેન્દ્રભાઈ વલ્લભભાઈ પટેલ તેઓએ 124 હેક્ટર વિસ્તારમાં 4,15,000 જેટલા વિસ્તારમાં નીલગીરીના પાકનું વાવેતર કરી 32 થી 35 લાખ જેટલો ચોખ્ખો નફો અને વન પંડિત પુરસ્કાર પણ મેળવેલ છે. તેઓ શ્રીને શાલ અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ભદરપાડા ગામના શ્રી ગમનભાઈ સોનુભાઈ પટેલ તેઓ શ્રીએ 3.85 હેક્ટર વિસ્તારમાં 25,000 જેટલા વિસ્તારમાં મહાગુની રક્તચંદન સુખડચંદન સાગનું વાવેતર કર્યું અને વૃક્ષારોપણ થકી પર્યાવરણની જાળવણી બાબતે અન્ય લોકોને પણ પ્રોત્સાહિત કર્યા. તેમની કામગીરી અન્વયે તેઓને પણ મંચસ્થ મહાનુભાવો દ્વારા પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવે છે. ખૂબ ખૂબ સાદર ધન્યવાદ મંચાસીન સભ્યો આપ સૌનો.
ગુજરાત રાજ્યના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં વિકાસશીલ સરકાર દ્વારા આખા ગુજરાતમાંથી 78 એફપીઓની રચના કરી 36,000 ખેડૂતોના વિકાસની સાથે કુદરતી સંપદાનું જતન કરવામાં આવે છે. તે પૈકી આજરોજ ભરૂચ એફપીઓ સાથેના વડોદરા ખાતેના એમઓયુ થવા જઈ રહ્યા છે. તો આવો આપણે સૌ એ અપ્રતિમ ક્ષણના સાક્ષી બનીએ. અમે સાદર નિમંત્રિત કરીએ છીએ ભરૂચ કિસાન એગ્રો ફંડના પ્રોડ્યુસર કંપની લિમિટેડના સીઈઓ પટેલ ધવલકુમાર અને શ્રીજી કોર્પોરેશનના પ્રોપ્રાઇટર શ્રી પટેલ હરીશભાઈ વચ્ચે એમઓયુ થવા જઈ રહ્યા છે. ત્યારે તેઓએ રોપા પૂરા પાડવા તેમજ નીલગીરીના પાકને લગતું ટેકનિકલ માર્ગદર્શન અને નીલગીરી પરિપક્વ થાય ત્યાં સુધી બાયબેક બાબતે કરાર થવા જઈ રહ્યા છે. આવો આપણે સૌ આ અપ્રતિમ ક્ષણના સાક્ષી બનીએ. તાલીઓનો ગુંજારાવ ચાલુ રહેવો જોઈએ. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આ એમઓયુ થયા છે. અને હવે આજના સમયની વૈશ્વિક વિકટ સમસ્યા એટલે જળવાયુ પરિવર્તન. આ સમસ્યાના સમાધાનની શરૂઆત એટલે જીવનશૈલીમાં પરિવર્તન. આ પરિવર્તન માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે એક અભિયાન ઘોષિત થયું અને ગુજરાતના એકતાનગર ખાતેની તેની વિધિવત શરૂઆત કરવામાં આવી અને તે છે મિશન લાઈફ અર્થાત લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. વ્યક્તિગત સ્તરે જીવનશૈલીમાં કેવા નાના અને સરળ બદલાવ આવે તો તેનો પ્રકૃતિ પર વ્યાપક અનુકૂળ પ્રભાવ પડી શકે છે. આ વિચાર પર કેન્દ્રિત છે ગુજરાતની શોર્ટ ફિલ્મ મિશન લાઈફ. પ્રકૃતિ અને માનવજાતને ટકાવવાનો એકમાત્ર વિકલ્પ એટલે પર્યાવરણલક્ષી જીવનશૈલી. સદા અગ્રેસર રહેતું ગુજરાત આ મિશનના આહ્વાનનો પ્રતિભાવ આપવામાં પણ અગ્રેસર રહ્યું છે અને વિભાગ ગુજરાત રાજ્ય મિશન લાઈફ ઉપર શોર્ટ ફિલ્મ બનાવી આ ક્ષેત્રે પહેલ કરી છે. આવો ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને સાદર નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપ શ્રી રિમોટનું બટન દબાવી મિશન લાઈફનો પ્રારંભ કરાવશો જી. ખૂબ ખૂબ સાદર ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રીજી. જળવાયુ પરિવર્તન સંબંધે પર્યાવરણ સુરક્ષા અને સંભાળ માટે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ભારતે વૈશ્વિક માસ મૂવમેન્ટની આગેવાની લીધી અને ગુજરાતના એકતાનગર ખાતે વૈશ્વિક સ્તર પર શરૂ થયું મિશન લાઈફ. पृथ्वी पर रहने वाले प्रत्येक व्यक्ति को व्यक्तिगत प्रयासों की कामना के साथ ही आज ये मिशन लाइफ का ये विजन दुनिया के सामने रख रहा हूं. 3 યુવાનોને આ મિશનમાં રસ પડ્યો, પણ જીવનશૈલીમાં પર્યાવરણલક્ષી પરિવર્તન કેવા હોય તેમને એ પ્રશ્ન જાગ્યો. તેમનો આ પ્રશ્ન ઉકેલવાનું કામ હાથમાં લે છે આયુષ અને બાળક ઉજાસ, અને આ યુવાનોને 2 દિવસ પોતાની સાથે ગાળવા આમંત્રણ આપે છે. તેઓના આગમન સાથે જ મિશન લાઈફ પાછળનું પ્રયોજન તેઓને સમજાય છે. પણ તમે લોકો શું વિચારીને અહીંયા આવવા તૈયાર થયા? અમે એકચ્યુઅલી પર્યાવરણની સુરક્ષા અને સંભાળ માટે અમે શું કરી શકીએ એ જાણવા માટે. આપણી પોતાની સુરક્ષા અને સલામતી માટે શું કરી શકીએ એ જાણવા પણ. સમજાવો. માનવી તો જ સુરક્ષિત છે જો પર્યાવરણ સુરક્ષિત. અને રોજિંદા જીવનમાં પર્યાવરણલક્ષી અભિગમ કેળવવા માટેનો ટાસ્ક તેઓને સોંપાયો, જેમાં ફ્યુઅલના વપરાશમાં બચત કેવી રીતે થાય તે તેમણે જાણ્યું. શક્ય હોય ત્યાં લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તો ઘણું બધું ફ્યુઅલ બચે. સોરી, આજ સુધી મેં માત્ર મારી સગવડ વિશે વિચાર કર્યો, પર્યાવરણની રીતે નહીં. તો ઉર્જા બચતની આદત કેવી હોવી જોઈએ તે પણ તેઓને સમજાયું. આ બેડરૂમમાં લેપટોપ પર કામ કરવા જઉં છું. એટલે કામ ત્યાં કરશો ને લાઈટ અહીં ચાલુ રાખશો. વીજળીનો વપરાશ ઘટાડવો અને તેનો બગાડ અટકાવવો જરૂરી છે, નહીં? પર્યાવરણનો મોટો દુશ્મન છે વેસ્ટેજ. એ માટે આપણો દ્રષ્ટિકોણ કેવો હોવો જોઈએ એ તો રોજિંદા રૂટીનમાં જ તેઓને સમજાઈ ગયું. આજે તમારા ગ્લાસીસમાં પાણી વધ્યું છે, એને તો ફેંકી દેશો ને? હા. કેમ? એટલે પાણીનો વેસ્ટેજ કરશો. એમ તો પીવાય એટલું જ પાણી લઈએ કે કોઈને આપીએ તો એ પાણીનો બગાડ તો અટકે જ ને. એમ તો ખાઈ શકીએ એટલું જ પેટમાં લઈએ
તોય બગાડ અટકે. જો કે ઇકો ફ્રેન્ડલી વૈકલ્પિક સ્ત્રોત ઘરમાંથી શોધી કાઢવાનો ટાસ્ક તેમણે પાર પાડી બતાવ્યો. એના બદલે વૈકલ્પિક ઉર્જા વાપરીએ તો અહીંયા ધાબા ઉપર સોલર રૂફટોપનું ઇન્સ્ટોલેશન થઈ રહ્યું છે. વાવ, ગ્રીન એન્ડ ક્લીન રિન્યુએબલ એનર્જી, કરેક્ટ? લાઇફસ્ટાઇલમાં આવા નાના નાના બદલાવ શક્ય પણ છે અને સરળ પણ છે. અને પર્યાવરણની સંભાળ માટે જરૂરી પણ છે. વેરી ક્લેવર. ડોન્ટ સે ક્લેવર, આઈ એમ કન્સર્ન. અને અચાનક 3 યુવાનો માટે એક નાટ્યાત્મક વળાંક આવે છે. એક નવા પાત્રના પ્રવેશ સાથે પર્યાવરણ અને પરિવાર વ્યવસ્થા વચ્ચે રહેલ આંતર સંબંધના વિચાર સાથે. શું છે આ વિચાર? મિશન લાઈફ માટે આ યુવાનો અંતે સજ્જ બન્યા કે કેમ? આ બધાનો જવાબ છે ફિલ્મ મિશન લાઈફ, જે દર્શકોમાં પણ સમજ પ્રગટાવશે કે પર્યાવરણલક્ષી જીવન શૈલી એકમાત્ર વિકલ્પ છે માનવ અને પ્રકૃતિને ટકાવવા માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. સમગ્ર દેશમાં ગુજરાત મોડલ એ વિકાસની પરિભાષા બની ગયું છે. એમાં પણ ગુજરાત રાજ્યની વન વિસ્તારમાં આવેલી કુદરતી વન સંપદાનું આપણે જતન અને રક્ષણ કરવામાં ગુજરાત મોડલ અગ્રેસર રહ્યું છે. આપણા સૌના માટે હર્ષની વાત એ છે કે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બહેરાજીનો જન્મદિવસ પણ આજના આ આંતરરાષ્ટ્રીય વન દિવસના દિવસે છે. આપણે સૌ તેમને તાળીઓના ગુંજ થકી તેમને વધાવીશું, તેમના જન્મદિવસને પણ વધાવીએ. ત્યારબાદ પ્રાકૃતિક સંતુલન થકી વિકાસ એ આપણી પરંપરાનો મહત્વપૂર્ણ હિસ્સો છે. ત્યારે જીવ અને પ્રકૃતિના સંબંધોનું સંતુલન, સમષ્ટિ અને વ્યષ્ટિના સંતુલન સધાય તે વિશે આપણા શાસ્ત્રોએ આપણને શીખવ્યું છે. રાજ્યના વિકાસ અર્થે વિવિધ કૃષિલક્ષી વનીકરણની યોજનાઓ દ્વારા પર્યાવરણની જાળવણી કરવા માટેની કટિબદ્ધતા સાથે ગુજરાતને પ્રાપ્ત થયું છે સબળ નેતૃત્વ, જેમની માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની હરિત વસુંધરા યોજના દાખલ કરવામાં આવી છે. તેમાં 100 જેટલા વન કવચો રાજ્યમાં તૈયાર કરવામાં આવેલા છે. ત્યારે વિવિધ પરિણામલક્ષી નીતિઓ દ્વારા ગુજરાતની જનતાની સુખાકારી માટે સતત ખેવના કરી રહેલા ગુજરાત રાજ્યના કર્તવ્યનિષ્ઠ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને સાદર નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપ શ્રી આપના પ્રેરક ઉદબોધન થકી અમને સૌને માર્ગદર્શિત કરશોજી. તાળીઓનો ગુંજારવ થકી આપણે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીને વધાવીએ. આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી અંતર્ગત આયોજિત એગ્રો ફોરેસ્ટ્રી આધારિત ખેડૂત ઉત્પાદક સંઘની કાર્યશાળામાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બહેરા, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સચિવ શ્રી સોલંકીજી, અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી યુડી સિંહ, ચતુર્વેદી શ્રી રામકુમાર, શ્રી એન શ્રીવાસ્તવ, શ્રી એનપી સિંહ, શ્રી એનએસ યાદવ, વન વિભાગના સૌ અધિકારીશ્રીઓ, એગ્રો ફોરેસ્ટ્રી સાથે સંકળાયેલા ખેડૂત ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા વિશ્વ દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. વિશ્વના સૌથી લોકપ્રિય અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ પ્રિય વિકાસની દિશા આપણને આપી છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ગ્રીન ગ્રોથની હિમાયત હર હંમેશ વડાપ્રધાન કરતા રહ્યા છે અને એમના જ પદ ચિહ્ન પર ચાલીને ગુજરાત પણ વન અને પર્યાવરણની રક્ષા સાથે વિકાસમાં આગળ વધી રહ્યું છે અને પર્યાવરણ પ્રિય રહેવું એ દરેક માટે જરૂરી બન્યું છે. હમણાં જ આપણે નાની ફિલ્મ જોઈ, માન્ય નરેન્દ્રભાઈએ
ગ્લોબલ મિશન લાઈફ એની શરૂઆત કરાઈ. અને શરૂઆત એટલા માટે કે આપણે રોજબરોજ જીવનમાં પર્યાવરણ પ્રિય કેવી રીતે રહી શકીએ એના ઉદ્દેશ સાથે આ મિશન લાઈફ શરૂ કર્યું છે. અને મિશન લાઈફ દરેક માટે, એટલે કે આપણા ગુજરાત કે ભારત દેશની વાત નથી, દરેકે દરેક દેશ આ પ્રમાણે અત્યારે આગળ વધશે તો આપણે આગળ જતા જે પ્રમાણેની મુશ્કેલીઓ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કઈ સિઝનમાં વરસાદ આવી રહ્યો છે, આપણને અત્યારે ખ્યાલ આવે કે ભાઈ આ અને ખેડૂતો માટે ખૂબ ચિંતા થાય આપણને. ત્યારે કે પાક તૈયાર થઈ ગયો હોય, વરસાદની કોઈ સિઝન ના હોય અને વરસાદ આવે તો એ સિઝનમાં જ્યારે વરસાદની તૈયારી થતી હોય અને એ તૈયારીમાં ખેડૂતોના મોઢા ઉપરની ચિંતા એ આપણે જોઈ શકાય. અને જેને ખરેખર નુકસાન થતું હોય એનું દર્દ એના સિવાય કોઈ બીજાને એટલું ખબર ના પડે. એટલે ખેડૂતો માટે દરેક જણે આ પર્યાવરણ પ્રિય આપણી લાઈફસ્ટાઈલ બનાવવી પડશે. દરેકે દરેક સ્ટેજે આપણે પર્યાવરણનો વિચાર કરવો પડશે. આપણને ઘણી વખત એમ થાય કે પાણી બચાવવામાં પર્યાવરણ ક્યાં આવ્યું, લાઈટ ચાલુ બંધ રાખવામાં પર્યાવરણ ક્યાં આવ્યું. તો દરેકે દરેક ક્ષેત્રે પર્યાવરણ આવે જ છે. કારણ કે લાઈટ શેમાંથી આપણે મેળવીએ છીએ તો એની અંદર કોલસો ઉપયોગ થાય છે, એમાં કાર્બન ડેવલપ થાય એટલે એ પર્યાવરણને નુકસાન કરતા છે. પાણી જેટલું બચાવીશું, અત્યારે આપણને ખબર છે કે પાણીની તકલીફ કેટલી બધી પડતી હોય છે અને ખેડૂત માટે પાણીની અગત્યતા શું છે. ઇલેક્ટ્રિસિટીના હિસાબે અથવા પેટ્રોલ ડીઝલ પણ જેટલું બચાવીશું એટલો આપણને ફાયદો છે. કારણ કે એની અંદર પણ કાર્બનનું ઉત્પન્ન થાય છે એટલે એ નુકસાન કરે. એટલે એના માટે પણ આપણે ઇલેક્ટ્રિસિટી ઉપર જઈ રહ્યા છે કે ભાઈ ઇલેક્ટ્રિક વ્હીકલો આપણે જેટલા વધારે વસાવીશું એ પ્રમાણે એની અંદરથી મુક્તિ પામીશું. એટલે દરેકે દરેક ક્ષેત્રે આપણે જે પ્લાસ્ટિક મુક્ત અભિયાન આપણે ચલાવ્યું કે ભાઈ પ્લાસ્ટિક પણ પર્યાવરણને ખૂબ હેરાન કરે છે, તો પ્લાસ્ટિક આપણે જીવનમાં ઓછામાં ઓછો ઉપયોગ કરીએ અથવા તો રિન્યુએબલ થઈ શકે એવું જ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ, એના માટેનું પણ અભિયાન આપણે ગુજરાત સરકાર દ્વારા ચલાવ્યું. અને દરેક જણ એની અંદર સાથ અને સહકાર આપતું ગયું છે. અત્યારે આપણને દરેકને ક્યાંક ને ક્યાંક નાની જગ્યા હોય તો નાની, ખેડૂત મિત્રો તો એમની પાસે જગ્યા છે ને ઝાડ ઉગાડે, પણ શહેરી વિસ્તારમાં પણ લોકો અત્યારે જ્યાં જગ્યા મળે ત્યાં એક ઝાડ ઉછેરવાનો પ્રયત્ન કરતા થયા છે. આ આપણા માટે બહુ મોટી સિદ્ધિ છે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કે સૌથી પહેલા એમણે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ આપણા ગુજરાતમાં શરૂ કર્યું. અને બધાને જ્યારે કોઈને મગજમાં નહોતું કે આ ગ્લોબલ વોર્મિંગ કેટલું હેરાનગતિ લાવવાનું છે, ત્યારથી એમણે શરૂઆત કરી દીધી કે ભાઈ આની ઉપર આપણે જો કામ નહીં કરીએ તો આવનારા દિવસો આપણને ખૂબ હેરાન કરે છે. અત્યારે આપણે જોઈ પણ રહ્યા છીએ કે આજે પણ અત્યારે હજુ 5-1 દિવસ હજુ વરસાદ આવવાની આગાહી છે ને, એટલે આપણને એમ થાય કે કયા સમયે શું થશે. વધારે શરદી ઠંડી પડે, વધારે વરસાદ પડે ને વરસાદ ક્યારે પડે એ ખબર ના પડે. ગરમીનો પારો પણ તમે જુઓ તો સિટીમાં 50 સુધી ગરમી પહોંચે. આ બધી જ વસ્તુઓમાંથી જો કોઈ આપણને બચાવનાર હોય તો એ ઝાડ છે, પર્યાવરણ છે. અને એ પર્યાવરણનું જતન કરવું એ આપણા સૌની જવાબદારી છે. એક જણની જવાબદારી છે. કોઈ એવું ના કહી શકે કે આની અંદર મારે કોઈ લેવા દેવા નથી. બધાની જવાબદારી છે. જે જ્યાં રીતે સિટીમાં રહેતો
વ્યક્તિ હોય તો એ પેટ્રોલ ઓછું વાપરે, પાણી બચાવે, લાઇટ બચાવે, તો એ બધું જ આપણને ઉપયોગી છે પર્યાવરણ માટે. એટલે દરેક જણ આપણે જુદી જુદી રીતે પર્યાવરણને બચાવવામાં મદદરૂપ થઈ શકાય એવી આપણી લાઈફસ્ટાઈલ થાય, એના માટેનું આહવાન માન્ય નરેન્દ્રભાઈએ કર્યું છે અને એના ઉપર આપણે ભાર મૂકી અને આપણે આગળ વધી રહ્યા છે. આજે જ્યારે એગ્રો ફોરેસ્ટ્રી એટલે કે જળ, જમીન અને જંગલ ત્રણેયનો સમન્વય કરી અને જે ખેડૂતો કામ કરી રહ્યા છે એના માટેનું આજે વર્કશોપનું આયોજન છે. અને એ વર્કશોપના આયોજન બદલ હું વન વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ દરેક ત્રણ વસ્તુ જે મેઇન જરૂરી છે પર્યાવરણ માટે, જળ, જમીન અને જંગલ, એ ત્રણેય માટે આજે રાજ્ય સરકાર ખૂબ ચિંતિત છે અને એના ઉપર કામ કરવા માટે આપ સૌએ પણ આટલી મોટી સંખ્યામાં જ્યારે અહીંયા પધાર્યા છો અને આની અંદર ભાગ લેવા માટે આવ્યા છો, આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આની ઉપર આપણે જેટલું વધારે કામ થાય એ કરવા માટેની ગુજરાત સરકાર તમારી સાથે ઊભા રહેવા માટે તૈયારી છે. અને તમે જેટલું કામ આગળ ચડીને કરશો, સરકાર એટલું ને એટલું તમારી સાથે આગળ વધશે અને આપણે સૌ સાથે મળી અને જે નેટ કાર્બન ઝીરો તરફ આગળ વધવું છે એના માટે આપણે સૌ સાથે પ્રયાસ કરીશું. ગુજરાત સરકારે આ વખતનું સૌથી મોટું બજેટ 3 લાખ કરોડનું આપ્યું છે. એની અંદર 5 પાયા જે છે એ 5 પાયામાંથી એક પાયો એટલે ગ્રીન ગ્રોથ એનર્જી, અને એના માટે આપણે 5 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયા વાપરવાના છે. અને એ આપણે સૌએ સાથે મળી અને પર્યાવરણની અને જંગલની જાળવણી, જંગલ જેટલું વધે એના માટેનો આપણે સૌ પ્રયત્ન કરવાનો છે. આપણે રાજ્યોમાં શહેરી વિસ્તાર છે એમાં પણ જ્યાં જગ્યા છે ત્યાં આગળ 20 જેટલા ફોરેસ્ટ ઊભા કરવા માટેનો એક નિર્ધાર કર્યો છે સરકારે અને એની ઉપર આપણે કામ કરી રહ્યા છે. 2047 સુધીમાં 5750 ચોરસ કિલોમીટર વિસ્તારનો એગ્રો ફોરેસ્ટ્રીમાં આવરી લેવાની ગુજરાત સરકારની આપણી નેમ છે અને ગ્રીન કવરેજ જેટલું વધે એના માટેનો સરકાર પ્રયત્ન કરશે. સમગ્ર વિશ્વને વસુદેવ કુટુંબકમ મંત્રથી એક પરિવાર ભાવ સાથે પર્યાવરણ પ્રિય માર્ગે લઈ જવા વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં આ વર્ષે આપણે G20 સમિટમાં પણ આ વખતની ક્લાઇમેટ ચેન્જ સંબંધિત G20 વર્કિંગ ગ્રુપની બેઠક આપણે 25મી માર્ચે ગુજરાતમાં યોજાવાની છે. એટલે આપણે G20ના માધ્યમથી પણ ક્લાઇમેટ ચેન્જ માટે એટલા જ ચિંતિત છે કે એની અંદર શું શું કરી શકાય. જ્યારે આટલા બધા 19 દેશો જ્યારે અહીંયા ભેગા થવાના હોય ત્યારે આપણે આ G20ના માધ્યમથી પણ આ વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપના માધ્યમથી કે ભાઈ પર્યાવરણ માટે આપણે શું શું કરી શકાય, કેવી રીતે પર્યાવરણની જાળવણી થાય એના માટેની પણ વર્કશોપ અહીંયા થવાનો છે. અને વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જ્યારે આપણે અમૃત કાળમાં પ્રવેશ્યા છીએ ત્યારે તેને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને પર્યાવરણ પ્રિય વિકાસથી અને ગ્રીન ગ્રોથથી અમૃતમય બનાવાય એવા સંકલ્પ સાથે આપણે સૌ સાથે મળી અને વન જંગલોનું મહત્વ સમજી અને એની જાળવણી કરીએ અને આપણે સૌ સાથે આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. આવો જોરદાર તાળીઓ થકી ગુજરાત રાજ્ય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વક્તવ્યને વધાવીએ. અને આપણા સૌના માટે હર્ષની વાત એ છે કે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલજીનો જન્મદિવસ પણ આંતરરાષ્ટ્રીય વન દિવસના દિવસે જ છે. આપણે સૌ તેમને તાળીઓના ગુંજારવ થકી તેમને વધાવીએ. તેમના જન્મદિવસ અંતર્ગત તેમને વધાવીએ. અને આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બહેરાનો નહીં પરંતુ મુકેશભાઈ પટેલજીનો જન્મદિવસ છે. અને હવે જ્યારે કાર્યક્રમના અંત તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી તેમજ વન અને પર્યાવરણ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બહેરા તેમજ માનનીય વન અને પર્યાવરણ વિભાગના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલજીને મેમેન્ટો સ્વરૂપે આજના આ આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે વડના બોન્સાઈ રોપાની ભેટ અર્પણ કરીશું. આપણે
અમે સાદર નમ્ર અનુરોધ કરીએ છીએ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ અધિક મુખ્ય સચિવ શ્રી અરુણકુમાર સોલંકીજીને કે આપ શ્રી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને વડના રોપા અર્પણ કરશોજી. આવો તાળીઓના ગુંજારાઓ થકી તે વધાવીએ. ત્યારબાદ ગુજરાત રાજ્ય અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ શ્રી S.K. ચતુર્વેદી સરને નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી વન અને પર્યાવરણ વિભાગના શ્રી મુળુભાઈ બૈરાજીને વડના બોન્સાઈના રોપા અર્પણ કરશોજી. ત્યારબાદ સામાજિક વનીકરણ અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી રામકુમારજીને નમ્ર અનુરોધ કરીએ છીએ આપ શ્રી ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ વિભાગના માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલને વડના બોન્સાઈના મોમેન્ટો અર્પણ કરશોજી. ત્યારબાદ આભાર વિધિ માટે નમ્ર અનુરોધ કરીએ છીએ ગુજરાત રાજ્ય અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સના શ્રી S.K. ચતુર્વેદી સરને કે આપ શ્રી આભાર વિધિ કરશોજી. આજે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણીના નિમિત્તે આજે જે FPOs કે જે એગ્રો ફોરેસ્ટ્રીની દિશામાં કાર્યરત છે એ લોકો માટે જે કાર્યશાળાનું જે આયોજન કરવામાં આવેલ છે, ખરેખર આ કાર્યશાળા જે છે ગુજરાત રાજ્ય માટે એક ઐતિહાસિક કાર્યશાળા છે કે આટલી મોટી સંખ્યામાં ખેડૂતો ફાર્મ ફોરેસ્ટ્રી અને એગ્રો ફોરેસ્ટ્રીના માટે આપણે ગાંધીનગર એકત્ર થયા છે અને એવા કાર્યક્રમમાં આપણા રાજ્યના ખૂબ જ લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમાં ઉપસ્થિત રહ્યા છે. સાહેબ, આપણા માટે જે છે ખૂબ જ એક આનંદની વાત છે. સાહેબ, આ તબક્કે આપે જે છે ખૂબ જ વ્યસ્ત હોવા છતાં આપણે હાલમાં જે છે વિધાનસભા ચાલુ છે, સાહેબ ચાલે છે, તેમ છતાં આપ સૌને માટે જે છે સાહેબ આ કાર્યક્રમમાં આવ્યા છે અને અહીંયા ઉપસ્થિત રહીને આશીર્વચન આપ્યા છે. તે બદલ માનનીય મુખ્યમંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભારી છું. અમારા વન વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી મુળુભાઈ બેરાજી કે જે સતત જે છે આપણને માર્ગદર્શન આપતા રહ્યા છે અને આ કાર્યક્રમ પાછળ પણ પ્રેરણા શું રહ્યા છે, તેઓ પણ જે છે આવી જે છે ખૂબ જ વ્યસ્ત હોવા છતાં આજે આ કાર્યક્રમમાં આવ્યા છે અને હાજરી આપી છે અને આશીર્વચન આપ્યા છે. તે બદલ સાહેબનું પણ ખૂબ ખૂબ આભારી છું. અમારા વન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, જેઓ જે હંમેશા કોઈ પણ આપણો કાર્યક્રમ હોય તેમાં આપણે સહભાગી થાય છે, માર્ગદર્શન આપે છે, આજે અહીંયા હાજર થયા છે, આશીર્વચન આપ્યા છે. તે બદલ પણ સાહેબનું પણ ખૂબ ખૂબ આભારી છું. અમારા સચિવ શ્રી અરુણભાઈ સોલંકી કે જે આજે કાર્યક્રમમાં હાજર રહ્યા છે તેનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. અને જે લોકો માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે, આવા ખેડૂત પુત્રો કે જે લોકોએ આજના કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો છે અને ખૂબ મહાન બનાવ્યો છે અને આપ સૌએ ગુજરાત રાજ્યને સામાજિક વનીકરણ ક્ષેત્રે નંબર 1 ઉપર રાખ્યો છે અને આજે ફરી નિર્ધાર કર્યો છે કે ફરીથી આપણે આ જ ધોરણે આપણે જાળવી રાખશું. તે બદલ જે છે આપ સૌ આપણે દૂર દૂર ગુજરાત રાજ્યના ખૂણા ખૂણામાંથી આજે આવ્યા છો, તે બદલ આપનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. વન વિભાગના અધિકારી કર્મચારીઓ, NGOs કે જે આ દિશામાં કાર્યરત છે અને છેવટે જે છે મીડિયાના આપણે પ્રતિનિધિઓ કે જેઓ જે આ કાર્યક્રમમાં આજે હાજર થયા છે અને જેઓ જે છે આ કાર્યક્રમને ખૂબ જ આગળ લઈ જશે. અને સાથે સાથે એવા તમામ ઘણા બધા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ જે લોકોએ સેટકોમથી આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે, આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. આજના તબક્કે આપ સૌને હું ફરીથી આજનો કાર્યક્રમ જે છે થયો છે તે બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. ગુજરાત રાજ્ય અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી એન્ડ હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ શ્રી S.K. ચતુર્વેદી સર, આપના આભાર વચન બદલ. આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચેથી અત્રે પ્રસ્થાન કરી રહ્યા છે. આવો આપણે સૌ તેમને વિદાય આપીએ.